Hey, yo, what's up, guys? This is Dharmik and welcome to the channel. Guys, મેં પહેલાંના વ્લોગમાં એક્ઝામવાળા વ્લોગમાં ને આ બંગલો બતાવ્યો હતો ઓલી બાજુથી ગાર્ડન બાજુથી. કારણ કે આ મારું નવું પીજી છે તો અત્યારે કામકાજ ચાલુ છે ને મને અત્યારે ને આનાથી બીક લાગે છે આદિયાથી. એટલે એમ તો પાસે રખડે છે પણ કેવું છે કે આ બટકા ભરીએ ને એટલે આખું મારું પૂરું ખાનદાન મને યાદ આવી જાય એવી વસ્તુ છે. અને આ પાછું એ હા ઉભા રહો જોયો જ લો. પાણી આવવાનું ચાલુ થયું સંભળાણું તો ખરી ના લગભગ લીક નથી હો કારણ કે પાણી આવવાનું. હાલો જોઈ લો અંદર જોઈ લો. એ હા એટલે અત્યારે અમારું પ્લમ્બિંગનું કામ હાલે છે. મારા 7/12નું ઓપનિંગ છે એટલે મારે હજી કોલેજ ગ્રુપ આ ગ્રુપ એ તો હજી મેં કોઈને વાત નથી કરી. એક જાડિયાને ખબર છે આદિત્યને. પછી એ પપ્પાએ સામેથી કીધું કે ક્યાં તારો ભાઈબંધ. હું કહું આદિ કે હા. હું આદિની તો મને નહીં ખબર મેં વાત કરી નથી. તે વાત કરી મેં કોઈને વાત કરી નથી. ઠીક છે સારું ચાલો હું કરી લો. ના આનું કનેક્શન છે ઓલાનું નથી. આનું છે આનું કનેક્શન છે ચાલો કરો બસ કરો. ઓકે રેડી આનું કનેક્શન છે રાઈટ. બંગલો જેના મોટું કામકાજ બાકી છે હજી તો વાયરિંગ આન તેન હજી તો ગાદલા આવશે ને થઈ જશે ધીમે ધીમે. એમાં છે આનું ખોલવાનું છે લાઈટ ચાલુ રાખો હમણાં ખોલું પછી આને. હા ઓલી જેગુઆર વાળી. અત્યારે પ્લમ્બિંગનું કામ હાલે છે. જીણા મોટું જોવા આવ્યું હતું કારણ કે બંગલો હે ને બધી બાજુથી કાચ ને આજે તે સમય બંગલો બન્યો છે બહુ જોરદાર બંગલો હતો. 1000 વારનો આખો બંગલો છે. આ નવો રાખ્યો નહીં જોઈ શું થાય. આ થોડીક મારી હેરસ્ટાઈલ ચેન્જ છે પણ હાલે આ હેરસ્ટાઈલ તો મારી મેન છે. પછી હું બીજી રાખું છું. માસ્ટર બેડ આવા કેટલાય છે હજી અહીંયા મારે આખું અહીંયા ઘણું બનશે. આ પ્રોજેક્ટમાં લગભગ અમારે બહુ જાજુ કામ થઈ જશે. પ્રોજેક્ટ હજી તો માન નથી તો અપ લેવલે લઈ જાવ ને ત્યાં વળી 3rd 4th કમિંગ સૂન છે. શું છે હવે જોઈ લેજો. સ્ટે ટ્યુન. બાય. જમવાનું બાકી 1 વાગી ગયો. છોકરા અહીંયા પીજીએ જમતા હશે. બાબા કાચ છે જોરદાર ગેસ. ચલો ગાઈસ અત્યારે કામકાજ ઇઝ ઓન ટોપ. એનું કારણ છે કે આ મારે 1 તારીખ પહેલાં નહીં 28 તારીખ પહેલાં મારે ઝીણા મોટું પ્લમ્બિંગનું કામકાજ કરાવી નાખું ને એટલે મારે ઉપાધિ છે. અત્યારે આ દરવાજો બંધ છે હું ખોલી નાખું 1 જ સેકન્ડ. ચલો મિત્રો. હા ગાઈસ બંગલો જોવો છે. તો યાર મારું એક બ્યુટીફુલ પાર્સલ આવ્યું છે મારા સેકન્ડ પીજી માટે. ત્યારે હમણાં નવા પીજીનું કામ આવે ને તો એના હાટુ ગાડી જોતી હતી. મારા વાળી ઓલી ગાડીમાં હે ને થોડું ઘણો ખર્ચો હતો તો એને મેં રિસ્ટોરમાં દઈ દીધી. એ કાલ આવશે. આજનો દિવસ આખો ઓલા પીજીમાં મારા કામ હતું તો એ ન થયું. એના માટે બેનિફિટ એ થયું કે અત્યારે મને ગાડી મળી થોડાક દી રહે એટલે મારે કામ થોડું હળવું રહે કારણ કે 2 પીજી ભાગા દોડી થશે. એના માટે કાં થોડો ઘણો બેનિફિટ સારો છે. સ્પ્લેન્ડર ને એવરેજ જોરદાર ને ઓમાં મારે ડબલ પેટ્રોલ પીધી. હોનું નાખું બીજા દિવસે હોનું નાખું ત્રીજે દિવસે. जो बड़े भैया है ना उसके हिसाब से कभी कभी वो जुगाड़ ऐसा कर देते कि हमारा काम नहीं रुकता. थैंक्स अ लॉट.